મારો પતિ વિદેશમાં રહેતો હતો. હું અને મારી સાસુ ઘરમાં એકલા રહેતા હતા. મારી સાસુ વિધવા હતા. તે રોજ સાંજે જમવાનું બનાવીને મને કહેતા કે થોડું જમવાનું હું અનાથને આપી આવું છું, તેનાથી તારા સસરાને પુણ્ય મળશે. એક દિવસ મારા સાસુ બેભાન થઈ ગયા. હું તેમને ડોક્ટર પાસે લઈ ગઈ તો ડોક્ટરે મને કહ્યું કે તારી સાસુ પ્રેગ્નેન્ટ છે. મેં મારી સાસુને કશું કહ્યું નહીં અને બીજા દિવસે મેં મારી સાસુનો પીછો કર્યો તો મારી સાસુ એક જૂના ઘરમાં અંદર ગયા અને તેમની પાછળ પાછળ હું પણ રૂમમાં દાખલ થઈ. જેવો મેં દરવાજો ખોલ્યો તો અંદરનો નજારો જોઈને મારી આંખો ફાટી ગઈ, કારણ કે મારી સાસુ તો પલંગ પર, હું મારા મામાના ઘરે રહેતી હતી અને મારી આગળ પાછળ કોઈ ન હતું. એટલા માટે મામાએ જે પણ છોકરો મારા માટે પસંદ કર્યો હતો તેને મેં હા પાડી દીધી અને લગ્ન કરાવીને મને પોતાના ઘરેથી વિદા કરી દીધી, કારણ કે તેમની પોતાની છોકરીઓ પણ લગ્નને લાયક થઈ ગઈ હતી. એટલા માટે ફટાફટ તેમને મારા લગ્ન કરાવી દીધા. હું તેમની છોકરીઓ કરતા ઘણી સુંદર હતી, એટલે મામીને ચિંતા હતી કે મારા માટે કોઈક સારો સંબંધ આવી જશે તો તેમની છોકરીઓનું શું થશે. એટલા માટે જ્યારે અજીતની વાત મારા માટે આવી તો મામીએ મામાને ચઢાવવાનું શરૂ કરી દીધું અને જલ્દી મારા લગ્ન કરાવી દીધા, જાણે હું ઘરેથી ભાગી જવાની હોય. પણ મારી કિસ્મત ખૂબ જ સારી હતી. મને ખૂબ જ સારો પતિ મળ્યો હતો. મારો પતિ વધારે અમીર તો ન હતો, પણ લગ્ન પછી અમારે પૈસાની તકલીફ ભોગવી ના પડે એટલે તે પૈસા કમાવા માટે વિદેશ જતા રહ્યા. તેમને પહેલેથી જ બધી તૈયારી કરી રાખી હતી અને તેમના દુબઈના વિઝા પણ તૈયાર જ હતા. મારા લગ્નના 2 મહિના પછી તે વિદેશ જતા રહ્યા. મને આ વાતનો ઘણો અફસોસ હતો કે મેં મારા પતિ સાથે વધારે સમય પસાર કર્યો ન હતો અને અજીતે પણ મને કહ્યું હતું કે તે જલ્દી પાછો આવી જશે. તારે થોડી ધીરજ રાખવી પડશે અને આપણે પોતાનું ઘર પણ તો લેવાનું છે. અત્યાર સુધી આપણે ભાડાના મકાનમાં જ રહેતા હતા. અજીત મને સમજાવતા હતા જેથી મારી ઉદાસી દૂર થઈ જાય, પણ આ ખબરને કારણે હું ઘણા દિવસ ઉદાસ રહી હતી. પછી વિચાર્યું કે તે સાચું જ કહી રહ્યા છે. મારે થોડી રાહ જોવી જોઈએ, જેનાથી અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી થઈ જશે અને અમે સારું જીવન જીવશું. મારા પતિના ગયા પછી હું અને મારી સાસુ જ ઘરમાં હતા. મારી સાસુ ખૂબ જ ચૂપચાપ રહેતા હતા. અમે વધારે વાત કરતા ન હતા. હું તેમના માટે જમવાનું બનાવી આપતી તો તે ચૂપચાપ ખાઈ લેતા હતા. મારી સાસુ આખો દિવસ શું કરતા હતા તેનાથી મને કોઈ મતલબ ન હતો, પણ જ્યારે મારા પતિ જતા રહ્યા તો અમારા વચ્ચે થોડી વાતચીત શરૂ થઈ. મારી સાસુ મને થોડા અજીબ લાગતા હતા, કારણ કે બીજા સાસુની જેમ તે મને કામ ન કરવા પર કશું જ કહેતા ન હતા અને ચૂપચાપ પોતે જ બધું કામ કરી લેતા હતા. અને મારે જો ઉઠવામાં મોડું થઈ જતું હતું તો તે નાસ્તો પણ બનાવી આપતા હતા અને કપડાં પણ ધોવા લાગતા હતા. પણ આ વાતથી મને બિલકુલ ખુશી થતી ન હતી, પણ વધારે ને વધારે ગુસ્સો આવવા લાગ્યો હતો. એક દિવસ મેં ગુસ્સામાં તેમને કહી દીધું કે તમે આ બધું કામ કરીને શું સાબિત કરવા માંગો છો કે તમારી વહુને કોઈ કામ આવડતું નથી અને આખો દિવસ સૂતી રહે છે, પોતાના કપડાં નથી ધોઈ શકતી અને ઘરની સાફ સફાઈ પણ નથી કરી શકતી, અને શું તમે મને બદનામ કરવા માંગો છો? એ મારા આટલા કહ્યા પછી મારી સાસુએ ક્યારે પણ કોઈ કામને હાથ લગાવ્યો નહીં અને અઠવાડિયા સુધીના કપડાં પણ ભેગા થયા હોય તો તે ધોતા ન હતા અને હું મોડી ઉઠતી તો તે નાસ્તો પણ બનાવતા ન હતા અને બનાવતા તો તે ફક્ત પોતાના માટે બનાવતા. આ વાતથી મને ઘણો આશ્ચર્ય થયો હતો કે તેમણે મારી સાથે કોઈ ઝઘડો કર્યો ન હતો અને ચૂપચાપ બધા કામ મૂકી દીધા હતા. પછી થોડા દિવસ પછી કંઈક અજીબ વાત થવા લાગી. જ્યારે પણ હું જમવાનું બનાવતી તો તે મને કહેતા કે એક માણસનું જમવાનું વધારે બનાવી દેજે. મેં તેમને પૂછ્યું કે ઘરમાં તો આપણે ફક્ત 2 જ છીએ, તો પછી ત્રીજા વ્યક્તિનું જમવાનું શું કામ બનાવવાનું છે? તો તેને મને કહ્યું કે તારા સસરા હવે જીવતા નથી એટલે હું તેમના ભાગનું જમવાનું ગરીબને આપી દઉં છું, જેથી તેમને પુણ્ય મળે. મને મારી સાસુની આ વાતથી ઘણો આશ્ચર્ય થયો હતો, કારણ કે આજથી પહેલા તેમને ક્યારેય પણ આ વાતની ચર્ચા પણ કરી ન હતી. અત્યાર સુધી તેમને ક્યારેય કોઈ ગરીબને જમવાનું આપ્યું ન હતું અને સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે તે દિવસનું જમવાનું નહોતા આપતા, ફક્ત રાતનું જમવાનું આપતા હતા. મારા મનમાં ઘણા વિચારો ચાલતા હતા, પણ મેં પૂછવાનું જરૂરી સમજ્યું નહીં અને એવું વિચાર્યું કે કદાચ બની શકે છે કે તે પહેલા પણ જમવાનું આપતા હોય, કારણ કે હું તો મારા પતિમાં જ મગન હતી.
અને ક્યારેય ધ્યાનથી જોયું ન હતું કે તે કોઈ ગરીબને જમવા આપે છે કે નથી આપતા. મને તેમની આ વાત ખૂબ જ ગમી હતી. મારા સસરા ગયા તેને 2 વર્ષ થઈ ગયા હતા, અને તે આજે પણ તેમની યાદમાં કોઈ ગરીબને જમવા આપે છે. તે તો ખૂબ જ સારી વાત હતી. ઘણી ઓછી સ્ત્રીઓ એવી હોય છે જે પોતાના પતિની મુક્તિ માટે આવું કરે છે. પણ મારા સાસુને જોતા લાગતું હતું કે તે ખૂબ જ ચૂપચાપ રહે છે. તેમને કોઈ વસ્તુમાં કોઈ પણ જાતની જિજ્ઞાસા હોતી નથી, અને મને તેમનામાં ક્યારેય કોઈ ખાસ અચ્છાઈ જોવા મળી ન હતી. પણ આ વાતને લઈને મારા મનમાં તેમના માટે ઇજ્જત ઘણી વધી ગઈ હતી. કારણ કે મારા પતિના ગયા પછી હું પણ તેમને ખૂબ જ યાદ કરતી હતી, અને એક સ્ત્રી હોવાને કારણે હું તેમનું દુઃખ સમજી શકતી હતી. મારા પતિ તો વિદેશથી પાછા આવી જવાના હતા, પણ મારા સસરા હવે ક્યારેય આ દુનિયામાં પાછા આવવાના ન હતા. મને આ વાતથી ઘણું દુઃખ થતું હતું. મારી સાસુ રોજ જમવાનું લઈને ઘરની બહાર નીકળી જતા હતા, અને ઘણીવાર સુધી બહાર જ રહેતા હતા. ક્યારેક તો મને ઊંઘ પણ આવી જતી હતી, પણ હું જાગતી હતી કારણ કે મારે સાસુ પાછા આવે ત્યારે દરવાજો ખોલવો પડતો હતો. એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે તમે જમવાનું આપવા જાવ છો તો આટલી વાર શું કામ લાગે છે? મને વહેલી ઊંઘ આવી જાય છે, અને સવારે વહેલા અજીત મને ફોન કરે છે, તો મારે વહેલા ઉઠવું પડે છે. મારી સાસુએ મને કહ્યું કે હું ગરીબને જમાડ્યા પછી પડોશમાં બેસવા માટે જતી રહું છું, અને ત્યાં વાતો કરતા કરતા થોડો વધારે સમય લાગી જાય છે. તું હવેથી સૂઈ જજે, હું બહારથી તાળું લગાડીને જઈશ. મારી સાસુની આવી વાત સાંભળીને મને થોડી શાંતિ થઈ, કારણ કે મારી તકલીફનું સમાધાન થઈ ગયું હતું. હવે હું ચિંતા મુક્ત થઈને સૂઈ શકતી હતી. મારા પતિને ત્યાં નાઇટ ડ્યુટી હતી, એટલે હું રાત્રે તેમની સાથે વાત કરી શકતી ન હતી, અને જલ્દી સૂઈ જતી હતી. અને દિવસે અમારી ઘણી વખત વાત થતી હતી. મેં એક વખત વિચાર્યું કે મારી સાસુ ઘરમાં કંટાળી જતા હશે, એટલા માટે કદાચ પડોશમાં જઈને બીજી સ્ત્રીઓ સાથે બેસી જતા હશે. મને તેમના ઘરેથી નીકળવા પર કોઈ વાંધો ન હતો, અને હું તેમને કશું કહેવા પણ માંગતી ન હતી. એક દિવસ મને એવી ખબર મળી જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, અને હું આટલા દિવસથી મનમાં ને મનમાં મારી સાસુના આટલા વખાણ કરી રહી હતી. એક જ ક્ષણમાં મને તેમનાથી નફરત થવા લાગી, કે હકીકતમાં મારી સાસુ જે આટલી ભોળી દેખાય છે તે એટલી ચાલાક હશે, તેવી મને ખબર ન હતી. મને તો એવું લાગતું હતું કે તે તો સરસ સ્વભાવના અને શાંત છે, પણ મને શું ખબર હતી કે તેમને પોતાના ચહેરા પાછળ અચ્છાઈની ચાદર ઓઢીને રાખી છે, જે હકીકતથી બિલકુલ ઉલટું છે, અને ખૂબ જ ભયાનક છે. આ બધું કઈ રીતે થઈ શકે છે? મને તો વિશ્વાસ પણ થતો ન હતો, પણ હકીકત જાણીને હું ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ, અને વિચાર કરી રહી હતી કે પોતાના પતિને ફોન કરીને બધું જ જણાવી દઉં. પણ આ વાત એવી ન હતી કે હું કોઈને કહી શકું. મને તો વિચાર કરતા જ શરમ આવતી હતી કે મારા ઘરડા સાસુ આવું કઈ રીતે કરી શકે છે. પણ મેં જ્યારે તેમની સામે નિરખીને જોયું તો તે એટલા ગંડા પણ ન હતા. તેમના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર 14 વર્ષની હતી, અને અત્યારે મારી સાસુની ઉંમર 40 વર્ષની આજુબાજુ હશે. પણ તેમની તબિયત હંમેશા ખરાબ જ રહેતી હતી. હંમેશા તેમનો ચહેરો ઉદાસ જ લાગતો હતો. પણ છેલ્લા થોડા દિવસથી મેં તેમના ચહેરા પર અલગ જ રોનક જોઈ હતી. એક દિવસ મારી સામે તે ચક્કર ખાઈને પડી ગયા. મેં તેમને ભાનમાં લાવવાની ઘણી કોશિશ કરી પણ તે ભાનમાં આવ્યા નહીં. થોડી વાર મહેનત કર્યા પછી તે ભાનમાં આવી ગયા, અને મેં તેમને પૂછ્યું શું થયું, તો તેમણે મને કહ્યું કે કદાચ મારું બ્લડ પ્રેશર લો થઈ ગયું હશે. હું તરત જ તેમને હોસ્પિટલમાં લઈ ગઈ, પણ ત્યાં જઈને તે ફરી એકવાર બેહોશ થઈ ગયા. ડોક્ટરે તેમના થોડા ટેસ્ટ કર્યા અને તેમને રાહત થાય તે માટે ઇન્જેક્શન પણ લગાવી દીધું. તેમનું બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું. હું મારી સાસુને લઈને પાછી ઘરે આવી ગઈ, અને બીજા દિવસે જ્યારે હું તેમના રિપોર્ટ લેવા ગઈ તો મને ખૂબ જ મોટો આઘાત લાગ્યો, કારણ કે તેમના રિપોર્ટમાં લખ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. આ જોઈને મને પણ ચક્કર આવવા લાગ્યા હતા કે આ બધું શું થઈ રહ્યું છે. પણ મેં મારી સાસુને કશું કહ્યું નહીં, અને સમાજમાં અમારી બદનામી ના થાય તે માટે મેં રિપોર્ટ પણ સંતાડી દીધા. મારી સાસુની તબિયત પહેલેથી જ ખરાબ હતી, અને તો પણ તે રોજ જમવાનું લઈને જતા હતા. મને ખૂબ જ ગુસ્સો આવી ગયો. મને લાગ્યું કે આ સ્ત્રી કઈ પ્રકારનો ડ્રામો કરી રહી છે. હું તો તેમના પતિ પ્રત્યે તેમનો પ્રેમ જોઈને પ્રભાવિત થઈ ગઈ હતી, પણ મને ખબર ન હતી કે આ સ્ત્રી આટલી હલકી હોઈ શકે છે.
મને વિશ્વાસ આવી ગયો હતો કે તે જમવાનું આપવાના બહાને પોતાના આશિકને મળવા જતી હશે અને જમવાનું પણ તેને જ આપતી હશે. મેં નક્કી કર્યું કે હું આ વાત જાણીને જ રહીશ કે મારી સાસુ રાત્રે ક્યાં જાય છે અને તેમના વિશે પાકા પુરાવા ભેગા કરીને પછી જ મારા પતિને બધી વાત જણાવીશ. મેં વિચારી લીધું હતું કે જ્યારે તે રાત્રે જમવાનું લઈને ઘરની બહાર જશે તો હું પણ તેમની પાછળ જઈશ. પણ મને અચાનક યાદ આવ્યું કે તે બહારથી તાળું મારીને જાય છે અને ચાવી પણ સાથે લઈ જાય છે, કારણ કે મેં જ તેમને કહ્યું હતું કે મને જલ્દી ઊંઘ આવી જાય છે. આજે મેં મારી સાસુને કહ્યું કે આજ પછી તમે બહારથી તાળું નહીં લગાવતા, કારણ કે મને ડર લાગે છે કે ઘરમાં કંઈ થઈ ગયું કે આગ લાગી ગઈ તો હું બહાર કઈ રીતે નીકળીશ. મારી આ વાત સાંભળીને મારા સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. મને સમજાઈ ગયું હતું કે મારી આ વાત તેમને જરા પણ ગમી નથી. મને વિશ્વાસ થઈ ગયો હતો કે દાળમાં કંઈક તો કાળું છે. જેવી મારી સાસુ જમવાનું લઈને બહાર ગઈ તો મેં મારી જૂની ચાદર લીધી અને તે ચાદર ઓઢી લીધી, જેનાથી મારી સાસુ મને ઓળખી શકે નહીં. આજે હું તેમનો પીછો કરી રહી હતી. રાતના લગભગ 9 વાગ્યા હતા અને રસ્તો સુમસાન થઈ ગયો હતો, કારણ કે અમારા એરિયામાં બધા જ જલ્દી સૂઈ જતા હતા. હું થોડું દૂરથી મારી સાસુનો પીછો કરી રહી હતી, જેનાથી તેમને મારા પર કોઈ શક થાય નહીં, અને તે પોતાની ધૂનમાં ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા તે ઘણા દૂર આવી ગયા. પછી એક જૂના ઘરમાં તે અંદર ઘૂસી ગયા. તે ઘર ખૂબ જ તૂટેલું ફૂટેલું હતું. મને ડર હતો કે કદાચ તે અંદર જઈને દરવાજો બંધ ન કરી દે, પણ મેં જ્યારે પાછળ જઈને જોયું તો દરવાજો ખુલ્લો જ હતો. ઘર એટલું જૂનું હતું કે દરવાજામાં કડી જ ન હતી. હું પણ ધીમા પગે ઘરની અંદર દાખલ થઈ. ત્યાં મારી સાસુ સાથે તેની જ ઉંમરનો એક માણસ હાજર હતો. મારી સાસુ તેમની સાથે ખૂબ જ હસી મજાક કરતા વાત કરતા હતા. ફક્ત વાતો જ નહોતા કરતા, પણ તે પોતાના હાથેથી તે માણસને ખવડાવતા પણ હતા. હું વિચારતી હતી કે આ બધું શું થઈ રહ્યું છે. રોજ મારી સાસુ મને ખોટું બોલીને જતા હતા કે ગરીબ છોકરાઓને જમાડવા જઉં છું, પણ અહીંયા તો તે કોઈ અજાણ્યા માણસ સાથે બેસીને જમાઈ પણ છે અને તેની સાથે વાતો પણ કરે છે. મને વિચાર આવ્યો કે હું કેટલી બેવકૂફ હતી કે મેં કોઈ વાત પર ધ્યાન આપ્યું નહીં, અને ક્યારે મને મારી સાસુ ઉપર શંકા પણ થઈ નહીં. હું તેમને ખૂબ જ સારી સ્ત્રી સમજતી હતી, પણ વાત ફક્ત જમવાની કે વાત કરવાની ન હતી. હવે તો મારા સાસુ ગર્ભવતી પણ થઈ ગયા હતા, અને મને વિશ્વાસ હતો કે તે આ માણસને કારણે જ ગર્ભવતી થયા છે અને જમવાનું આપવાના બહાને રોજ અહીંયા આવતા હશે. મને એવી ઈચ્છા થઈ રહી હતી કે હું ત્યાં જઈને તેમને મોઢા ઉપર જ ઘણું બધું સંભળાવી દઉં, પણ મને પછી વિચાર આવ્યો કે જો હું ગઈ તો તે બંને મળીને કદાચ મને જ નુકસાન પહોંચાડશે, અને હું મારું ઘર પણ ખુલ્લું મૂકીને આવી હતી, જેથી મને ડર હતો કે કદાચ ઘરમાં કોઈ ખુશી જશે તો શું થશે. હું તરત જ પાછી આવી ગઈ, કારણ કે ઘરમાં મારા ઘરેણા અને થોડોક કિંમતી સામાન પણ હતો. ઘરે આવીને હું વિચારીને પાગલ થઈ રહી હતી, અને મેં નિર્ણય લીધો કે જ્યારે મારી સાસુ ઘરે આવશે તો હું મારા મનની બધી જ વાત તેમની સામે કરી દઈશ. તે જગ્યા પર તો તે અજાણ્યા માણસના તે લીધે મેં કશું કહ્યું ન હતું, પણ હું ઘરમાં તો બોલી શકતી હતી. જેવી મારી સાસુ ઘરે પાછી આવી તો મને જોઈને થોડી આશ્ચર્યમાં પડી ગઈ અને મને પૂછ્યું, તું હજી સૂતી નથી? મેં ખૂબ જ ગુસ્સામાં તેમને કહ્યું, જે સ્ત્રીની સાસુ આવી હોય તેને હું કઈ રીતે આવી શકે? મારી આ વાત સાંભળીને મારી સાસુ આશ્ચર્યથી મને જોવા લાગ્યા. મેં તેમને કહ્યું કે મને આવી રીતે જોવાની કોઈ જરૂર નથી. મને તમારી બધી જ સચ્ચાઈ ખબર પડી ગઈ છે કે તમે જમવાનું આપવાના બહાને ક્યાં જાઓ છો અને કોને મળો છો અને તમારા પેટમાં કોનું પાપ છે. મારી સાસુએ મને કહ્યું કે તું આ શું બોલી રહી છે? તો મેં તેમનો મેડિકલ રિપોર્ટ તેમના મોઢા પર માર્યો અને કહ્યું, આ બધું હું કોઈ કારણ વગર નથી કહી રહી. આ તમારી મેડિકલ રિપોર્ટ છે. તેમાં લખ્યું છે કે તમે ગર્ભવતી છો, અને અત્યારે મેં તમને મારી આંખેથી ત્યાં જોયા હતા કે તમે કોનો પાપ પેટમાં લઈને ફરો છો. મારી સાસુએ તે રિપોર્ટ ઉઠાવ્યો અને વાંચવા લાગ્યા, અને મને કહ્યું કે તેવું કશું નથી. રિપોર્ટમાં ખોટું લખ્યું છે. મેં તેમને કહ્યું કે જો રિપોર્ટમાં લખેલું ખોટું હોય તો હું તમારી વાત એક વખત માની પણ શકું છું, પણ તે માણસ કોણ હતો જેની સાથે તમે વાત કરતા હતા અને પોતાના પતિના પુણ્યનું નામ લઈને તેની પાસે જઈને તેમને પોતાના હાથેથી જમાડતા હતા? તમને આ બધું કરતા પહેલા શરમ ન આવી? તમને અંદાજો પણ છે કે આ ઉંમરે તમારા આ કામથી તમારા છોકરાની સમાજમાં શું ઇજ્જત રહેશે?
તે કોને મોઢું બતાવશે? તે બધાને જઈને કઈ રીતે કહેશે કે મારી માં આ ઉંમરમાં ગર્ભવતી થઈ ગઈ છે? જો મારા સસરા જીવતા હોત તો વાત કંઈક અલગ હોત. બધા ચૂપ થઈ જવાના હતા અને આ વાતને કદાચ સ્વીકારી પણ લેવાના હતા. પણ હવે કોઈ મારા પતિને આવા સવાલ કરશે તો તે દુનિયાને શું જવાબ આપશે? મારી સાસુએ મને કહ્યું કે તું ખૂબ જ ખોટું સમજી રહી છે. તે માણસ મારો ભાઈ છે અને તેને ચોરીના આરોપોના કેસમાં ફસાવવામાં આવ્યો હતો, જેના કારણે તે પોલીસથી છુપાઈને તે ઘરમાં સંતાઈને બેઠો છે અને મેં મજબૂરીને કારણે તને ખોટું કહ્યું હતું. ખબર નહીં કે તું શું વિચારશે. હું ક્યાં જાઉં છું એટલા માટે મેં પુણ્યનું કામ કરવા જવું છું તે વાત તને કરી હતી. મારી સાસુ એક પછી એક ખોટું બોલી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે તમે એટલું બધું ખોટું નહીં બોલો. આ રિપોર્ટ સાચા છે અને તે માણસ તમારો ભાઈ નથી. સમય આવે ત્યારે બધા જ દુનિયાની સામે ભાઈ બહેન બની જાય છે અને પોતાના આટલા મોટા ભાઈને કોઈ સ્ત્રી પોતાના હાથેથી કોળીઓ ખવડાવતી નથી. આવી હરકતો તો તે ફક્ત પોતાના આશિક સાથે જ કરે છે અને તે તમારો ભાઈ નથી. આ મને ખબર છે. હું અક્કલ વગરની નથી કે તમારો સંબંધ મને સમજાય નહીં. હું મારી જ ધૂનમાં ખબર નહીં વિચાર્યા વગર શું શું બોલતી હતી. ત્યારે મારા ફોનમાં રિંગ વાગી અને તે ફોનમાં મને જે કહ્યું તે સાંભળીને મારા પર તો જાણે આકાશ ફાટી ગયું. મેં મારી સાસુ તરફ જોયું અને મારા હાથેથી મોબાઈલ પડી ગયો. મારી સાસુએ મને પૂછ્યું કોનો ફોન હતો, શું થઈ ગયું, મારો દીકરો તો બરોબર છે ને, તું એટલી ચિંતામાં શું કામ છે, મને જણાવો કોનો ફોન હતો. મેં મારી સાસુને કોઈ જવાબ આપ્યો નહીં અને પોતાના રૂમમાં જતી રહી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. અંદર જઈને હું ખૂબ જ રડવા લાગી. મારી સાસુ બહારથી દરવાજો ઠોકી રહ્યા હતા અને મને પૂછી રહ્યા હતા કોનો ફોન હતો અને હું શું કામ રડી રહી છું. તે ખરેખર ચિંતામાં હતા. પણ હું મારી સાસુને શું કહેતી કે ફોન તે લેબોરેટરી માંથી આવ્યો હતો જ્યાં મેં મારી સાસુના ટેસ્ટ કરાવ્યા હતા. તે લેબ વાળો માણસ મને કહી રહ્યો હતો કે એક નામ હોવાને કારણે ટેસ્ટમાં ભૂલ થઈ છે. તે રિપોર્ટ તમારા સાસુની નથી, તે બીજા કોઈનો રિપોર્ટ છે જે તમારી સાસુ પાસે આવી ગયો છે. એ રિપોર્ટ તમારી સાસુ પાસે આવ્યો છે તે એક નવાપરની ટ્યુબલનો છે. તમારી સાસુનો રિપોર્ટ મારી પાસે છે અને રિપોર્ટ પ્રમાણે તમારી સાસુને ફેફસાનું કેન્સર છે. હવે હું આ વાત મારી સાસુને કઈ રીતે કહું કે અત્યાર સુધી હું તેમને ગમે તેવું કહેતી હતી, પણ હવે તો તેમની પાસે જીવનનો સમય પણ વધ્યો નથી. હું કયા મોઢે મારી સાસુ પાસે માફી માંગતી, પણ મેં હિંમત કરીને દરવાજો ખોલી દીધો અને મારી સાસુને ગળે લગાડીને ખૂબ જ રડવા લાગી અને તેમને બધી જ હકીકત કહી દીધી. તે દિવસ પછી મારી સાસુ ખૂબ જ બીમાર થઈ ગયા અને તેમની આંખોમાં હંમેશા મારા માટે મેં ફરિયાદ જ જોઈ હતી કે તે માણસ હકીકતમાં મારી સાસુનો ભાઈ હતો, જે પોલીસથી સંતાઈ રહ્યો હતો અને જે એક નાની ભૂલને કારણે બધું જ બરબાદ કરીને રાખી દીધું હતું. થોડા મહિનાઓ પછી મારી સાસુ આ દુનિયામાંથી જતા રહ્યા કારણ કે તેમને કેન્સર હતું. પણ હું ક્યારેય પોતાની જાતને માફ કરી શકી નહીં કે મેં તેમને કેટલું સંભળાવ્યું હતું. મારે એક વખત તેમની વાત સાંભળવી જોઈતી હતી, સમજવી જોઈતી હતી. લેબ વાળાને પૂછવું જોઈતું હતું કે રિપોર્ટમાં કોઈ ભૂલ તો નથી ને, પણ મેં આંખ બંધ કરીને બધી જ વસ્તુ પર વિશ્વાસ કરી લીધો. કદાચ એક ક્ષણ મેં વિચાર્યું હોત કે રિપોર્ટ ખોટા પણ હોઈ શકે છે, પણ હવે કમી થઈ શકે તેમ ન હતું. મિત્રો, આપણે કોઈને પણ કમી પણ કહેતા પહેલા તેની સાચી માહિતી મેળવી લેવી જોઈએ, નહીંતર આ સ્ટોરી જેવું થાય છે.